મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વિરમગામના માંડલમાં ટ્રસ્ટ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને આડઅસર થઈ છે। ઓપરેશન બાદ 5 દર્દીઓની જોવાની દ્રષ્ટિ ઘટી જતા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। માંડલમાં રામાનંદ આંખની હોસ્પિટલમાં દર્દીઓની દ્રષ્ટિ ઘટી ગઈ। પણ અમે ત્યાં એક ટીમ મોકલી દીધી છે। અત્યારે ત્યાં ટીમ પહોંચી ગયેલી છે। આરડીડી અમદાવાદના અધ્યક્ષસ્થાને ટીમ મોકલવામાં આવી છે, જેની અંદર એમએનજે હોસ્પિટલના રેટાઇનાના સ્પેશિયાલિસ્ટ પણ મોકલવામાં આવે છે, આસિસ્ટન્ટ પ્રોફેસર પણ ત્યાં મોકલવામાં આવે છે, જે ઓપ્થેલ્મિકના તજજ્ઞ છે, માઇક્રોબાયોલોજીસ્ટ અને જે ઓટી હેન્ડલ કરતા હોય, ઓપરેશન થિયેટર હેન્ડલ કરતા હોય એ સ્ટાફને પણ ત્યાં સાથે મોકલવામાં આવે છે। લગભગ 9 જણની ટીમ આજે ત્યાં સ્થળ ઉપર અત્યારે ત્યાં છે। એ ચકાસણી કરશે કે હકીકત શું થઈ છે, કયા બનાવના કારણે આવું બનવા પામ્યું છે, એવો અભ્યાસ તારણ કાઢવા માટેનું સૂચન એમને કરવામાં આવેલું છે। એ સૂચન પછી આગળની આપણને કાર્યવાહી ખબર પડશે। વધુમાં અગમચેતીના ભાગરૂપે, કારણ કે શક્ય છે કે કદાચ હજી આગળના દિવસના ઓપરેશન અથવા એ દિવસના ઓપરેશનની રીતે પણ કંઈક વિગત જાણવી પડે। હકીકતમાં 10 દિવસે 29 જણના ઓપરેશન થયા હતા। આ જે વાત થઈ એ 12 ત્યાં દાખલ અને 5 એમએનજે ટોટલ 17 દર્દીની માહિતી મળી। હકીકતમાં 10 તારીખે તો 29 ઓપરેશન હતા, તો બાકીના 12 દર્દીની પણ વિઝિટ કરવી પડે, તપાસવા પડે, જે અમારી ફિલ્ડ દ્વારા આજે અમે ચકાસણી કરાવી રહ્યા છીએ। અને મેં કહ્યું એમ અગમચેતીના ભાગરૂપે 1 વીક પહેલાંથી જેટલા ઓપરેશન થયા છે એને પણ અમે ધ્યાને લેવા માગીએ છીએ કે કોઈ, કારણ કે આંખ બહુ અગત્યની વસ્તુ છે અને આંખની તકલીફ કોઈને ન થાય એ બહુ ધ્યાને લેવાની થાય। અને પરિણામે મેં 3 તારીખથી જેટલાના ઓપરેશન થયા છે એવા દર્દીઓ 3 તારીખે ઓપરેશન થયા છે, 6મી તારીખે પણ થયા છે, 8મી તારીખે થયા છે અને 10 તારીખે થયા છે। આમ કુલ 4 દિવસ અલગ અલગ ઓપરેશન થયા છે અને 4 દિવસના અંતે ટોટલ 103 કેટરેક્ટના ઓપરેશન એટલે કે મોતિયાના ઓપરેશન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે। બીજી કોઈની કોઈ હજુ કમ્પ્લેન નથી આવી, હજુ ખ્યાલ નથી, તેમ છતાં અગમચેતીના ભાગરૂપે આ 103ને અમે ઓપ્થેલ્મિક સર્જન એમએનજે હોસ્પિટલના ડૉક્ટર દ્વારા વિરમગામ ખાતે આજે બપોર પછી 3 વાગ્યા પછી તે આયોજન કરીએ છીએ। ત્યાં 3 વાગ્યા પછી એમએનજે હોસ્પિટલની ટીમ ત્યાં પહોંચી જાય વિરમગામ। સાથે સાથે ફિલ્ડમાં પણ અમે આ મેસેજ આપીએ છીએ કે ફિલ્ડમાંથી આ દર્દીઓને શોધે અને શોધીને મેક્ઝિમમ આજે જેટલા કવર થાય એટલા આજે, કદાચ આજે ન થાય તો આવતીકાલે સવારે, બને તો આજે ને આજે 103ને અમે ચકાસવા માગીએ છીએ, કારણ કે આંખ બહુ સેન્સિટિવ વસ્તુ હોય, અમે કોઈ બાંધછોડ કરવા માગતા નથી। સર, પ્રાથમિક તારણ જે ગઈકાલે ટીમ ગયેલી અને પ્રાથમિક તારણ આપ્યું હશે, આંખો ગુમાવવાનો વખત આવે એ કારણ શું છે એમાં? પ્રાથમિક તારણમાં શું આવ્યું છે? પ્રાથમિક તારણ આ ટીમ એક વહીવટી રીતની ટીમ ગયેલી હતી, એટલે જે તજજ્ઞોની ટીમ ગણી શકીએ એ આજે કંઈ કહેવાય, એટલે તારણ, સાચું તારણની રીતે તો આ લોકો કહી શકશે, પણ આફ્ટર ઓપરેશન છે એટલે ઓપરેશન થિયેટરથી માંડીને જે એક્શન થયું હોય અને એક સામટા આટલા કેસ થયા છે એટલે ઇન્ફેક્શન લાગવાનું કોઈ કારણ હોઈ શકે છે, એ અલ્ટિમેટલી તો તજજ્ઞોની ટીમ જો તપાસ આજે ત્યારબાદ અમે કહી શકીશું। સર, ખાસ કરીને જોવા જઈએ ત્યારે આંખો ગુમાવવી પડે છે, તો વહીવટી તંત્ર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા જે જવાબદાર હશે એની સામે એક્શનની વાત ક્યારે? એક્શનમાં તો આજે અમે એક લેખિત એમને આપી રહ્યા છીએ કે બીજી સૂચના ના મળે ત્યાં સુધી તમારે આ ઓપરેશન થિયેટરનો ઉપયોગ ના કરવો અને ત્યાં આંખના ઓપરેશન પણ ન કરવા, એવું આજે અમે એક લેખિત આપીએ છીએ। ત્યારબાદ જે મેં કહ્યું એમ તજજ્ઞોની ટીમ દ્વારા જે આવશે અને આગળ ઉપર સરકાર તરફથી જે નિર્ણય લેવાશે એ રીતે કરીશું। આ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ નથી, ટ્રસ્ટની હોસ્પિટલ છે, બરાબર? એટલે જે સરકારશ્રી દ્વારા પછી સૂચવ કરવા આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું। થેન્ક યુ। ત્યારે જે પ્રમાણે ઘટના સામે આવી રહી છે તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સાચું કારણ જે છે તબીબો સાથે વાત કર્યા બાદ ખ્યાલ આવી શકે તેવું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે। 5 જેટલા દર્દીઓને અમદાવાદ સિવિલ ખસેડવા પડ્યા છે।